અમદાવાદમાં શહેરના વસ્ત્રાલયમાં હોળીની રાત્રે એટલે કે 13 માર્ચે ગુંડાઓએ બેફામ બની નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા હતા। તેમણે 15 માર્ચે 3 વાગે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી અને ત્યારબાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા 2 દિવસમાં વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો, તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની તપાસ કરવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। અમરોલી કોસાડ આવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 40થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। પોલીસે માત્ર શંકાસ્પદ ઇસમોને જ ચેક કર્યા નહીં, પણ અસામાજિક તત્વોના ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા। તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેથી શહેરમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય। ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે કે રાજ્યમાં અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન નહીં રહે। આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે। જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ સુરત શહેર પોલીસે એ જ દિવસે અમરોલી કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યું। શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમરોલી કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કુલ 100થી વધુ શંકાસ્પદ તત્વો અને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી। જીપી એક્ટ કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી, પ્રોહિબિશન કબજાના 4 કેસ, બીએનએસએસ કલમ 126 અને 170 મુજબ 28 શખ્સોની તપાસ, 40 એમસીઆર ચેક, 4 હિસ્ટ્રી શીટર ગુનેગારોની ચકાસણી, 7 નાસ્તા ફરતા આરોપીઓની તપાસ, 8 લિસ્ટેડ બુટલેગરો અને 2 જુગારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું। સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં 500 રૂપિયાની નકલી નોટો વટાવવા જતા 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 9000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે। આરોપીઓ 500 રૂપિયાની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતા એસઓજીની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી। ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે। પોલીસે ₹500ની બનાવટી ચલણી નોટો સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે। પોલીસે કુલ ₹1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી દ્વારા પકડાયેલા 2 આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશભાઈ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠી દડિયાની ધરપકડ કરી છે। પોલીસને ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ઉર્ફે કાલિયો રઈજુદ્દીન શેખની શોધ છે, જે હજુ પણ ફરાર છે। જે શુકપરા ગામ, જોઈનપુર ગ્રામ પંચાયત થાણા, બૈશ્વનગર, કાલિયા ચોક જિલ્લો માલદા પશ્ચિમ બંગાળમાં રહે છે। સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે। એનઆઈએ દ્વારા તેની પણ 3 કેસ દાખલ કરાયા છે, છતાં તે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગોરખ ધંધો ચાલુ રાખતો હતો। સુરેશ પશ્ચિમ બંગાળના માલદા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સંકળાયેલો છે, જે બાંગ્લાદેશ બોર્ડર નજીક ફેક કરન્સી માટે હોટસ્પોટ માનવામાં આવે છે। માલદા અને અન્ય બોર્ડર વિસ્તારોમાંથી અવારનવાર નકલી ચલણ લાવવામાં આવે છે અને સુરેશ જેવા લોકો તેના મુખ્ય સપ્લાયરોમાં સામેલ હોઈ શકે। જોકે સુરેશ પર અગાઉના 3 કેસ હોવા છતાં તે ફરીથી આ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઝડપાયો છે, તો તે દર્શાવે છે કે તેનું નેટવર્ક મજબૂત છે અથવા તેને એવા સંપર્કો છે જેના કારણે તે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે છે। આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી। તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા। એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો
ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે. તો એ ટીમ એની પાછળ લાગેલી હતી. એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5,000 સુરેશ પાસેથી અને 4,000 વિજય પાસેથી એમ કરી 9,000ની ફેક કરન્સી મળી આવેલ છે. હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એને વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે. તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે. એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા. આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા હાથ મળી છે. સુરતમાં 2 વ્યક્તિને એસઓજી દ્વારા ધરપકડ કરવામાં છે, જે લોકો પાસે 9,000થી વધુ રકમની 500ની નકલી નોટો મળી છે અને આ લોકો 15 વર્ષથી વધુ સમય દરમિયાન આ નોટો જે છે વટાવતા હતા અને ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા. હાલ એમના પાસે જે વટાવવામાંથી જે ઇન્ડિયન કરન્સી ઓરિજિનલ છે તે 1 લાખથી વધુ મળી છે અને આ લોકોનો જે કનેક્શન છે બંગાળના એક માલદા ટાઉન છે તે વિસ્તારથી આ નોટો લાવવાની વાત નીકળી છે અને ત્યાંથી આ બાંગ્લાદેશ સુધી આ કનેક્શન નીકળી શકે. પોલીસ હવે આ તપાસ કરી રહી છે. કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ગદરગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટના બાદ માત્ર 36 કલાકમાં જ પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની બાળકી ગુમ થવાના બનાવે ખળબળાટ મચાવ્યો હતો. બાળકી અચાનક પિતા પાસેથી ગુમ થઈ જતા પરિવારજનો ભયભીત બની ગયા હતા અને તરત જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બાળકી ગુમ થયાની જાણ થતાં ડીસીપી વિજયસિંહ ગુર્જર અને પીઆઈ એચએમ ગઢવીની માર્ગદર્શિકામાં તાત્કાલિક 15 અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી. 150થી વધુ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી. સવારે 10:30 વાગ્યે બાળકી ગુમ થઈ હતી, જેને પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પણ ક્યારેક નહીં મળતા તેઓ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસની ટીમે વિસ્તારના સીસીટીવી તપાસ્યા બાદ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ કરીને તપાસ આગળ વધારી. અંતે માહિતી મળી કે બાળકી ઉમિયાનગર વિસ્તારમાં સૂઈ ગઈ હતી. શોધખોળ દરમિયાન પોલીસને બાળકી રમતા રમતા થાકી જવાના કારણે એક જગ્યાએ સૂઈ ગયેલી મળી હતી. એસઓજી અને પાંડેસરા પોલીસની સંયુક્ત ટીમે બાળકીને સુરક્ષિત પામ્યા બાદ રમકડા આપીને પરિવારને સોંપી, જેથી બાળકીને ડર લાગશે નહીં. પીઆઈ એચએમ ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ બાળક ગુમ થાય છે, અમે એસઓપી પ્રમાણે તાત્કાલિક ટીમો બનાવી તપાસ શરૂ કરીએ છીએ. આ ઘટના દરમિયાન પણ અગત્યના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ અને તકેદારીપૂર્વકની તપાસના આધારે ઝડપથી બાળકી શોધી કાઢી. તેમણે વધુમાં ઉમેર્યું કે પોલીસે છેલ્લા 1 વર્ષમાં આ જ એસઓપી હેઠળ 130થી વધુ ગુમ થયેલા બાળકોને શોધી તેમના માતા પિતાને સોંપ્યા છે. પાંડેસરા પોલીસ દ્વારા શ્રમિક માતા પિતાના બાળકો માટે ડે કેરની સુવિધા શરૂ કરાઈ છે, જ્યાં બાળકોને રહેવા અને જમવાની સુવિધા નિઃશુલ્ક છે. જેથી અમે તમામ શ્રમિક માતા પિતાને કહીએ છીએ કે જ્યારે પણ તેઓ નોકરી પર જાય ત્યારે બાળકોને ત્યાં સુરક્ષિત મૂકી શકે છે. સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી. ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ 1/2 કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ, ચોકી, પીએસઆઈ, પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે. અને જો 1/2 કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની, એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે. પરંતુ 1/2 કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે. અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે. પાંડેસરા પોલીસની અટકાયતી કામગીરી અને ઝડપી કાર્યવાહીથી બાળકી 4 કલાકથી પણ ઓછા સમયમાં પરિવારને સુપરત થઈ હતી.
પાંડેસરા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રમિકો રહે છે. જ્યારે તેઓએ નોકરી પર જાય ત્યારે બાળકો ઘરે એકલા રહેતા હોય છે. અવારનવાર બાળકો ગુમ થતા હોવાની ઘટના પ્રકાશમાં પણ આવે છે અને એક અપ્રિય ઘટના પણ બને છે, જેથી પાંડેસરા પોલીસ દ્વારા બાળકોના ગુમ થયાના બનાવમાં તાત્કાલિક એક્શન લેવામાં આવે છે. પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં 4 યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો. પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો. વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે. પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો. તદંતર પોલીસે 4 આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી. આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ઓળખ જાહેર કરી, જે પૈકી 3 જણ ગોરખપુર ઉત્તર પ્રદેશના અને 1 બસ્તી ઉત્તર પ્રદેશનો મૂળ નિવાસી છે. દિવાકર રામ ઉજાગર યાદવ ડિલિવરી બોય, ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની જેપ્ટોમાં ડિલિવરી, આકાશ કુશહર ગુપ્તા કલર કામ અને રામચંદ્ર યાદવ મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે. પાંડેસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરવાની આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે આવું કોઈ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રીપાદ એપાર્ટમેન્ટ ગોકુળનગર ખાતે બાળકોની ક્રિકેટ રમત બાળકોના ઝઘડામાં માતા પિતા વચ્ચે હિંસક ઘટના બની હતી, જેમાં ઉશ્કેરાયેલા ઈસમે માતા સહિત 2 પુત્ર પર બેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યારે હાલ મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ખોલવડ ગોકુળનગરના ગુરુ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 33 વર્ષીય ચિરાગ નટુભાઈ ગોહિલ ગ્રીલ બનાવવાનું કામ કરે છે. ગત 10 તારીખના રોજ તેમના નજીકના શ્રીપાદ એપાર્ટમેન્ટ સામે તેમનો 8 વર્ષીય પુત્ર ધર્મ સહિત અન્ય છોકરા ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે શ્રીપાદ ખાતે રહેતા રાહુલસિંહ નકુમે ચિરાગને તું ધર્મનો બાપ છો કહેતા તેમણે હા પાડી હતી, જેથી રાહુલે તારો છોકરો ધર્મ ક્રિકેટ રમતા મારા છોકરાને પાડી નાખે છે, તારા છોકરાને સમજાવ એમ કહ્યું હતું. જેથી ચિરાગે નાના બાળકો છે તો રમતમાં એવું થઈ જાય, ધ્યાન નહીં આપવાનું એમ કીધું હતું. જોકે ઉશ્કેરાયેલા રાહુલે ચિરાગને ગાળો બોલી પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. તેમ છતાં ચિરાગે કહ્યું હતું કે પુત્ર વતી હું માફી માંગુ છું. આ દરમિયાન ત્યાં આવેલા ચિરાગના માતા ભાનુબેન તેમજ ભાઈ ચેતને પણ રાહુલે ગાળો આપી હતી. રાહુલે પહેલા તો વાત કરવા આવવાનું કહી ચિરાગને બોલાવ્યો અને પછી આજે તો તને અને તારા બાળકને છોડીશ નહીં કહી ધમકી આપી હતી. રાહુલે ચિરાગને મારતા માતા અને ભાઈ છોડાવવા વચ્ચે પડ્યા તો રાહુલે તેમને પણ બેટથી માર માર્યો હતો, જેમાં ચિરાગના માતા ભાનુબેનના માથા અને પગમાં તેમજ ભાઈ ચેતનને પણ માથામાં ઈજા થઈ હતી. માતા અને ભાઈ પર કરેલા હુમલાને લઈ ચિરાગે રાહુલને પગે લાગી છોડી દેવા વિનંતી કરી હતી. જોકે રાહુલ તેમ છતાં માન્યો નહીં અને ચિરાગને લાત મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત માતા અને ભાઈને 108 મારફતે કામરેજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાંથી ચેતનને કામરેજની શ્લોક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે તેમજ કાનમાં 10થી વધુ ટાંકા લીધા હતા. ભાનુબેનને વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 12 ટાંકા લેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ચિરાગ ગોહિલે રાહુલસિંહ નકુમ વિરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે રાહુલસિંહ નકુમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ત્યારે હાલ ગત 10 તારીખે બનેલી મારામારીની ઘટનાના
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડે છે કે કઈ રીતે રાહુલ બેરહેમીપૂર્વક બેટ વડે માર મારી રહ્યો છે। ઈજાગ્રસ્ત ચેતનભાઈ જમીન પર પડી જાય છે, છતાં રાહુલ અટકતો નથી અને ઉપરા છાપરી બેટના ફટકા મારી રહ્યો છે। જો કે લોકો એકઠા થઈ જતા એ સ્થળ પર ભાગી ગયો હતો। સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ સ્ટેશન સચિન વિસ્તારમાં અસામાજિક તત્વો પર નજર રાખવા માટે રાત્રે નાઇટ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આ ખાસ અભિયાન દરમિયાન આઈ ડિવિઝનના એસીપી જાતે હાજર રહ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। પોલીસ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી। આ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસંધાને આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવેલું, જેમાં ખાસ કરીને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન, ભેસ્તાન અને સચિન પોલીસ સ્ટેશન આ ત્રણેય પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ હાજર રહેલા। જે કોમ્બિંગની જગ્યા છે તે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા 1, 2 અને 3 જગ્યા છે ત્યાં રાખવામાં આવેલું। આ કોમ્બિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અસામાજિક તત્વો જ્યાં વધારે વસવાટ કરતા હોય તે જગ્યાએ જઈ અને તેઓને ચેક કરવા અને કાંઈ પણ ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો એના કાયદેસરના કાર્યવાહી કરવા। જેમાં ખાસ કરીને આ કોમ્બિંગ દરમિયાન પ્રોહી પીધેલાના 12 કેસ કરેલા છે, પ્રોહિબિશન કબજાના 5 કેસ કરેલા છે, એમવી એક્ટ મુજબ વાહન ડિટેન કરેલા છે, જીપી એક્ટ મુજબ ગુના દાખલ કરેલા છે, એમવી એક્ટ 185 મુજબ 2 ગુના દાખલ કરેલા છે અને અલગ અલગ હેડમાં અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવેલી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આવા ઓપરેશનથી ગુનાહિત તત્વોમાં ભય ઊભો થશે અને શાંતિ વ્યવસ્થામાં સુધારો થશે। આવનારા દિવસોમાં પણ આવા અભિયાન ચાલુ રાખવામાં આવશે જેથી સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી ધમકી આપનારા આરોપી સુશાંત પરસોત્તમ ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી છે। ઉદ્યોગપતિઓ વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી સરકારી વિભાગોમાં અનેક ઈમેલ મોકલીને કંપનીઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ ઉદ્યોગપતિઓને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું અને પીછો ન છોડવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ પણ ખંડણી, ઠગાઈ અને દસ્તાવેજો બનાવટના કેસોમાં સંડોવાયેલો હતો। આ કેસમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ગોહિલ, પીએસઆઈ એચ.આર. પટેલ સહિતની ટીમે સર્વેલન્સ દ્વારા બાતમી મેળવતા આરોપીને ઝડપી પાડ્યો। પોલીસ રેકોર્ડ મુજબ આરોપી વિરુદ્ધ પાંડેસરા, કડોદરા, જીઆઈડીસી અને અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ખંડણી, ઠગાઈ અને દસ્તાવેજોની બનાવટના અનેક ગુનાઓ નોંધાયેલા છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુશાંતભાઈ પરસોત્તમભાઈ ત્રિપાઠીના વિરુદ્ધમાં 2 ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલા છે। આ બંને ગુનાની વિગત એવી છે કે આ આરોપી જે છે એ આમ લેબર સપ્લાયનું કામ કરે છે, એટલે ઇન્ડસ્ટ્રીમાં અને અલગ અલગ મિલમાં એ લેબર સપ્લાયનું કામ કરે છે, માણસો મોકલે છે અને એ માણસો પાસેથી ઇન્ડસ્ટ્રી અથવા તો મિલની માહિતી મેળવે છે અને એ આધારે ખોટા આક્ષેપો કરતી અરજીઓ અને ઈમેલ અલગ અલગ વિભાગોમાં કરે છે અને એના પછી એક પ્રેશર બિલ્ડઅપ કરી અને આ જે મિલ માલિક કે જે ઉદ્યોગકારો જે છે એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે અને પૈસા બળજબરીપૂર્વક કઢાવે છે। આ બંને ગુનાની હકીકત એવી છે કે એક ગુનામાં મિલ માલિક જે ફરિયાદી છે એમની પાસેથી 50,000 અને બીજા ગુનામાં મિલ માલિક જે ફરિયાદી જે છે એમની પાસેથી 40,000 એને બળજબરીથી કઢાવી દીધેલા હતા અને એના સિવાયના પણ પૈસાની ડિમાન્ડ જે છે એ ચાલુ જ રાખવામાં આવેલી હતી। આ બંને ગુનાની તપાસ દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત થયેલ હતા અને આરોપી મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ દરમિયાન એવું પણ જણાઈ આવેલું છે કે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ 4 અલગ અલગ ગુના દાખલ થયેલા હતા। એમાં 2 પાંડેસરા પોલીસ સ્ટેશનમાં, 1 કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને 1 અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં। આ 4 ગુનાઓમાં એક્સટોર્શનના ઉપરાંત 2 ગુનાઓ ફોર્જરીની કલમ લાગેલી હતી। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આરોપીની ધરપકડ બાદ ઉદ્યોગપતિઓએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને આરોપીના સંડોવણીવાળા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે। શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન શ્રી સુરત લેઉવા પાટીદાર પંચની વાડી રામપુરા ખાતે કરવામાં આવ્યું હતું।
જેમાં મેયર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ ફૂલપાડા તરફથી 11મા સમૂહ જનોઈનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 10 બટુકોને ધાર્મિક વિધિ અનુસાર 12 કરતાં પણ વધારે આચાર્યની હાજરીમાં યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવ્યું છે. તેમજ સદર કાર્યક્રમમાં 3 બટુકોના ચોલ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, મેયર દક્ષેશભાઈ માવાણી અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધરભાઈ દેસાઈ ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન પાઠવાયા હતા. તેમજ આ કાર્યક્રમમાં દીકરી બચાવો, દીકરી ભણાવો તેમજ વૃક્ષોનું જતન અને પર્યાવરણને બચાવવા સહિતનો સંદેશો અપાયો હતો. આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 10 બટુકોએ ભાગ લીધેલ છે અને 3 ચોલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે. સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનોઈ ધારણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આ જ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ થકી અમે પ્રસરાવવા માંગીએ છીએ. સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની ઝળહળતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે 11મા સમૂહ જનોઈના રૂપાંતરિત થયો છે. સદર કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપણા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશોધરભાઈ દેસાઈ એ હાજરી આપીને બટુકોને આશીર્વચન પાઠવ્યા છે. સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાવ્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસરાવતી રહેશે. આભાર. બ્રાહ્મણ સમાજમાં યજ્ઞોપવીત એક અનેરું મહત્વ ધરાવે છે. વેદ અધ્યયનનો અધિકાર, સંસ્કારોનું સિંચન અને દ્વિજત્વની પ્રાપ્તિ એટલે યજ્ઞોપવીત સંસ્કાર. શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોના જણાવ્યા મુજબ પાછલા વર્ષોમાં 10 સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર સફળતાપૂર્વક પૂરા કર્યા બાદ આ 11મો સમૂહ યજ્ઞોપવીત સંસ્કારને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લામાં હોળીના પર્વે શાળાએ બનેવીને ધૂળેટી રમવા બોલાવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાપીના ડુંગરા વિસ્તારમાં યુવકે પત્ની હોવા છતાં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ધૂળેટીએ પહેલી પત્નીના ઘરે ધૂળેટી રમવા જતા સાળો તેને ટેરેસ પર લઈ ગયો હતો અને બહેન માટે બનેવીને સમજાવવા જતા બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં શાળાએ બનેવી પર ચપ્પુથી અનેક હુમલો કરતા સ્થળ પર તેનું મોત થયું હતું, જેમાં પોલીસે આરોપી શાળાની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાનું કારણ એ છે કે બનેવી તેની બહેનને બિહારમાં લગ્ન કરી આવ્યા બાદ અન્ય યુવતીને લઈને વાપી આવી ગયો હતો. પોતાની બહેન સાથે થયેલા અન્યાયને કારણે સાળો ખૂબ આક્રોશમાં હતો. પરિણામે શાળાએ વાપી આવ્યા બાદ બનેવીને ધૂળેટી રમવા અગાસી પર બોલાવીને સમજાવવા છતાં થયેલા બોલાચાલી બાદ સમગ્ર ઘટના મૃત્યુમાં પરિણમી હતી. ડુંગરા પોલીસ સ્ટેશનના ચીરી વિસ્તારમાં આવેલા સાંઈ પૂજા કોમ્પ્લેક્સ વિસ્તારમાં 14મી માર્ચના રોજ રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ સાંઈ પૂજા કોમ્પ્લેક્સના અગાસી પર હત્યાનો બનાવ બનતા ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ ઉર્ફે બબલુસિંહ જે મૂળ બિહારનો વતની હતો અને વર્ષોથી વાપીમાં કામ કરતો હતો. મૃતક તનિક વિરેન્દ્રસિંહના પ્રીતિબેન સાથે બિહારમાં લગ્ન થયા હતા, પરંતુ લગ્ન બાદ તનિક વિરેન્દ્રસિંહ અન્ય એક યુવતી સાથે લગ્ન કરી ત્યાં બંનેને સાથે રાખીને રહેતો હતો. જ્યારે પ્રીતિબેન ગર્ભવતી થયા ત્યારે બનેવી તનિક અન્ય પત્નીને લઈને વાપી આવી રહેવા લાગ્યો હતો. આ માહિતી મળતા સાળો પિંકુ પોતાની બહેન સાથે થઈ રહેલા વ્યવહારનો બદલો લેવા માટે તૈયાર થયો. તે ગામથી જ પ્લાનિંગ કરીને પોતાની બહેનને વાપી લઈ આવ્યો હતો અને તેના પિતાને ત્યાં રહેવા મૂકી હતી. પિંકુએ તેના બનેવી તનિકને પતાવી દેવા વાપી બજારમાંથી ચપ્પુ પણ ખરીદી લીધું હતું. પિંકુએ બનેવીને હોળી ઉજવવા માટે અગાસી પર બોલાવ્યો હતો. પિંકુએ પ્રથમ પોતાની બહેન સાથે થઈ રહેલા વ્યવહાર બાબતે વાતચીત કરતા બનેવી અને શાળા વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા શાળાએ તેના બનેવીના શરીરના ભાગે ચપ્પુના ઘા ત્યાં સુધી માર્યા કે ચપ્પુ પણ તૂટી ગયું હતું.
જે બાદ ઘટના અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના અંગે ડુંગરા પોલીસને જાણકારી મળતા પ્રોબેશનલ આઈપીએસ અંકિતા મિશ્રા તેમજ ડીવાયએસપી બીએન દવે સહિતનો સ્ટાફ સહિતની તમામની ટીમ કામે લાગી હતી. પોલીસને આરોપી પિંકુ દેવી પ્રસાદ સિંહને પકડી પાડવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ડુંગરા પોલીસ સ્ટેશનના છેરી વિસ્તારના સાંઈ પૂજા કોમ્પ્લેક્સમાં ગઈ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સાંઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મર્ડરનો બનાવની હકીકત ધ્યાને આવતા તાત્કાલિક જે થાણા ઇન્ચાર્જ છે પ્રોબેશનર આઈપીએસ ઓફિસર અંકિતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ જે ઓરિજિનલી બિહારના છે અને જે ઘણા વર્ષોથી અહીંયા વાપીમાં કામ કરે છે કંપનીમાં, એમનું મર્ડર થયેલું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી સહિત તમામ ટીમો કામે લાગેલી હતી અને આરોપી જે છે એ પિંકુ દેવી પ્રસાદ સિંહ એને પકડી પાડવામાં સફળતા મળી છે. આ જે તનિક વિરેન્દ્રસિંહ છે એના વાઇફ પ્રીતિબેન એ બિહારમાં એ લોકો મેરેજ કરેલા હતા અને જે આરોપી છે પિંકુ એ તનિક વિરેન્દ્રસિંહ એનો સગ્ગો સાળો છે અને સાળાએ જ બનાવીની હત્યા કરી છે. આજે પિંકુ જે છે દેવી પ્રસાદ સિંહ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક વિરેન્દ્રસિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે. બહેન સાથે થઈ રહેલા અન્યાયનો બદલો લેવાનો પ્લાન ભાઈએ અગાઉથી જ જાણી નક્કી કરી નાખ્યો હોય એમ વાપી બજારમાં ચપ્પુ પણ ખરીદી લાવ્યો હતો કે જો વાતચીત બાદ બનેવી નહીં માને તો તેને મોતને ઘાટ ઉતારી દેવો અને સાળાએ બનેવીના શરીરે ચપ્પુના અનેક ઘા માર્યા હોવાની પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.